ભુજમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ, સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા, મ્યુલ એકાઉન્ટથી લાખોની છેતરપિંડી આચરનાર 2 આરોપી ઝડપાયા। કચ્છના ભુજમાં સાયબર ક્રાઇમ સેલે એક મોટા રેકેટનો પર્દાફાશ કરતા મ્યુલ એકાઉન્ટ મારફતે ઓનલાઈન ફ્રોડના નાણાંની હેરાફેરી કરનારા 2 શખ્સોને દબોચી લીધા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ધનંજય ચૌહાણ અને આસિફ સદાએ સાયબર ગઠિયાઓ સાથે મિલીભગત કરી પોતાના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે થવા દીધો હતો। તપાસ દરમિયાન ધનંજય ચૌહાણના ખાતામાંથી ₹87.76 લાખ અને આસિફ સદાના ખાતામાંથી ₹22 લાખ જેટલી માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। આ રકમ દેશભરમાં આચરવામાં આવેલા વિવિધ સાયબર ફ્રોડનો હિસ્સો હોવાનું મનાય છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ કમિશનની લાલચમાં પોતાના અને અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ગુનેગારોને સોંપી દેતા હતા। આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ ભોગ બનનારા લોકો પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં જમા કરાવવા અને તેને આગળ ટ્રાન્સફર કરવા માટે થતો હતો। બંને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા, જેના આધારે સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમને ઝડપી પાડ્યા છે। આ ધરપકડથી સાયબર ફ્રોડના નેટવર્કનો મોટો ફટકો પડ્યો છે। પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી કે નાણાકીય લાલચમાં આવી પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ વિગતો કોઈને પણ આપવી નહીં। આવા કૃત્યોમાં સામેલ થનારા વ્યક્તિ પણ કાયદાકીય રીતે ગુનામાં સરખો ભાગીદાર ગણાય છે। હાલ બંને આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં આ રેકેટમાં સંડોવાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો અને આંતરરાજ્ય લિંક્સ વિશે વધુ ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતા છે। પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અન્વયે સમન્વય પોર્ટલ પર જે મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર ફ્રોડના રૂપિયા જે એકાઉન્ટમાં જમા થયેલ હોય તેવા ખાતા ધારકોને બેંક એકાઉન્ટ ડિટેલ આધારે શોધી અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જે સૂચના મળેલ છે તે સૂચના અનુસંધાને જિલ્લા સાયબર સેલ ભુજ તરફથી આવા શકમંદ ખાતા ધારકોની ડિટેલ બેંકમાંથી મેળવી તેઓના નિવેદન લઈ અને અલગ અલગ 2 ગુના ભુજ એ ડિવિઝન તથા ભુજ બી ડિવિઝનમાં દાખલ કરાવેલ છે। આ કામે વિગત જોઈએ તો જે શકમંદ વ્યક્તિ છે કે જેનું નામ ધનંજય શૈલેષભાઈ ચૌહાણ કે જેઓના 5 એકાઉન્ટ અલગ અલગ બેંકમાં હતા અને કુલ 87,76,510નું ટ્રાન્ઝેક્શન થયું હતું। ધનંજયભાઈ પોતે પ્રાઇવેટ નોકરી કરે છે અને 12,000 રૂપિયા જેમનો પગાર છે, છતાં આટલું મોટું ટ્રાન્ઝેક્શન હોય અને જે અન્વયે ટોલ ફ્રી 1930માં પણ એના એકાઉન્ટ અનુસંધાને 3 ફરિયાદ થયેલી, જે અનુસંધાને એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને સાયબર ફ્રોડના રૂપિયા તેમના ખાતામાં જમા થયેલા અને એ જ રૂપિયા એમણે ઉપાડી અને જે અન્ય આરોપી છે એમને આપ્યા હતા, જે અનુસંધાને તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે। અને અન્ય આસિફ ઓસમાન સાદ કે જેના ખાતામાં પણ 22,05,000 જેટલા રૂપિયા સાયબર ફ્રોડ અને અલગ અલગ વ્યક્તિએ જમા કરાવી અને તેઓના ખાતાનો ઉપયોગ કરેલો અને આ બંને આરોપી પોતાના ખાતા ભાડે આપી અને કમિશન પેટે રૂપિયા લેતા હતા, જે અન્વયે એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે। હાલે સમન્વય પોર્ટલ ઉપરથી જે શકમંદ બેંક હોલ્ડરો છે તેઓના નિવેદન લઈ અને કાર્યવાહી ચાલુ જ છે। હજુ પણ આવા આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે।